Standard 6, subject English 2. આપણે ન્યૂ જનરલ ઇંગ્લિશ કોર્સ બુક 2 ચેપ્ટર 12 બરોબર રૂરલ એના લાસ્ટ પીરિયડમાં 5th સુધી થઈ ગયું આપણે 6 આવ્યા રાઈટ 6 છે આઈ હેવ અ ન્યૂ બુક ન્યૂ ટોય આઈ હેવ અ ન્યૂ ટોય આઈની નીચે અંડરલાઈન છે અને ટોયની નીચે એટલે તારે વોશરૂમ જવું છે તો જા ફટાફટ મારો વિડીયો ચાલુ છે અને ઊભો રહે ભાઈ આઈની નીચે અંડરલાઈન એટલે લાઈન દોરેલી છે અને ટોયની નીચે ચલો આઈનું બહુવચન સરસ બોલો હે આઈ બહુવચન આઈનું બહુવચન આઈ એટલે હું અને હું એકલી હોઉં તો હું વી રાઈટ વી હેવ ન્યૂ ટોયઝ આવશે ને પછી અ ટોય છે અ ન્યૂ છે તો અ ન્યૂ ટોય લખું ના લખાય એ આવે નહીં ઓકે 7 સી ઇઝ અ ટીચર ઓકે બોલો કેમ દે આવ્યું સી હી અને ઈટ શું થાય બહુવચન દે ખ્યાલ આવ્યો ઓકે અને ટીચર્સ ધીસ ઇઝ અ સ્કૂલ બસ બોલો These are school buses. These are school buses. Buses no spelling B-U-S-E-S. Okay. An animal is in a cage. Animals are in cage. Animals are in cage. Okay. A lion has a beautiful man. Lions have beautiful heads. મેન્સ એટલે શું થાય મેન્સ એટલે કેશવાડી હોય ને સીને શું હોય કેશવાડી બરોબર ચલો the woman in a white frock is a nurse. કેમ નથી આવડતું હા the woman in a white frock is a nurse. Frogs is frogs પછી આર નહીં થાય આર નર્સિસ હે ને ચલો that box is empty ઓકે બોલ ભાઈ બોલો બોક્સનું બોક્સ જ રહેશે those boxes are empty right that man is a policeman okay ઓલામાં woman નો સ્પેલિંગ W-O-M-E-N woman થાય બરાબર ચલો that man is a police Those men are police. those men આ men નો સ્પેલિંગ શું થશે M-E-N. men are police men બરોબર ચલો પૂરું 20 હવે 30 નેગેટિવ નકાર વાક્ય બનાવો બરોબર નકાર વાક્ય બનાવો ઇટ ઇઝ અ કાવ જો પેજ નંબર 19 બોલું અને આપણે ઓલું
ઇંગ્લિશ ગ્રામર કર્યું એમાં એક આખો ટોપિક છે આપણો નેગેટિવ, બરોબર? દરેક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે પાસ્ટ ટેન્સ બધામાં આપણે નેગેટિવ કેવી રીતે નકાર વાક્ય કરવાનું એ શીખી ગયા. તો આ એનું થોડુંક છે. જેમ કે ઇઝ નોટ, તો એનું ટૂંકું રૂપ થાય ઇઝન્ટ, આરન્ટ. ખબર પડે છે? તો એ છે ઇટ ઇઝ અ કાઉ, ઇટ ઇઝ નોટ અ ગોટ. આ ગાય છે, આ બકરી નથી. ઇટ ઇઝન્ટ અ ગોટ એટલે ઇઝ નોટનું ટૂંકું રૂપ છે, બરોબર? The above sentence say something about the given picture of cow. The first sentence affirms of say yes. It is a positive sentence. કોઈ હકાર વાક્ય હોય, બરોબર, એને પોઝિટિવ સેન્ટેન્સ કહેવાય, બરોબર? કોઈ પણ તમે વાક્ય બોલો, cow has a long tail. ગાયને લાંબી પૂંછડી હોય છે, but cow has not a too long tail. બે લાંબી પૂંછડી હોતી, બરોબર? તો એક હકાર વાક્ય ને એક નકાર વાક્ય. The sentence second and third have the sense of refuse or no. Such sentence are called negative sentence. જેનું વાક્યથી આપણને આ નથી, નકાર છે એવી આપણને સમજ પડે એને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. ધ વર્ડ ઇઝન્ટ, ઇઝન્ટ એ શું છે? આ ઇઝન્ટ શું છે? ઇઝ નોટનું ટૂંકું રૂપ, બરોબર? તમે ઇઝ નોટ લખો કે આ લખો એક જ છે. હા જાવે. ઇઝ નોટ લખો કે ઇઝન્ટ લખો એક જ છે. એમ આરન્ટ, આર નોટ લખો કે આરન્ટ, એક રૂપ એક જ છે. ઇઝન્ટ ઇઝ ધ સેન્ટેન્સ થર્ડ ઇઝ ધ શોર્ટ ફોર્મ. શોર્ટ ફોર્મ એટલે ટૂંકું રૂપ. વર્ડ ઇઝ નોટ ઇન ધ સેન્ટેન્સ ટુ. સો બોથ ધ સેન્ટેન્સ હેવ ધ સેમ મિનિંગ. બીજા અને ત્રીજા સેન્ટેન્સનો સેમ મિનિંગ થાય. ભાઈ શું કે હું આટલું મેં વાંચ્યું એટલે ખાલી થોડી વાંચ્યું હશે, પણ તમારામાં આપ્યું જ છે હું ભાઈ. હા, ને આપણે થોડુંક ઇંગ્લિશ વધારે એ થાય તો આપણને એમ થાય કે આવડશે કે નહીં આવડે, એવું થાય ને પણ આપણે વાંચતા જવાનું. અને થોડી ઘણી ભૂલ થાય જ્યારે આપણે ઇંગ્લિશ, હવે તો તમારી એક્ઝામ આવવાની છે, પણ જ્યારે પણ ટાઈમ મળે ને, શરૂઆતમાં જ્યારે આપણને ગુજરાતી નવું શીખ્યા ત્યારે વાર્તાની ચોપડી કે કોઈ બુક એવું વાંચતા હતા. તો હવે પણ આ ઇંગ્લિશ આપણે નવું નથી શીખ્યા. ઘણા વખતથી શીખ્યા. કયા ધોરણથી શીખો છો? પહેલા ધોરણથી, બરોબર? એ ને ઈ, આ, યુ, આ 5ના સ્પેલિંગ મને યાદ કરાવજે કહેવાનું. અને પ્લીઝ મહેરબાની ચાલુ પીરિયડમાં આમ કે એવું ના કરો. સ્ટાર્ટ થતાં પહેલાં જ કરો. હું તો ચાલુ પીરિયડમાં જ નામ સાથે બોલીશ. બરોબર? એટલે ઇઝન્ટ ઇઝ નોટ ટૂંકું રૂપ છે. એના પછી જો આખી લિંક આપણે જે સમજાવવાનું હોય ને એ ભૂલી જવું. તમારા ટોયલેટ પાણી
તો બધાના ટૂંકા રૂપ આપણે લખી દઈએ. આપણે કહેતા હતા વાત કે વાર્તાની ચોપડી એ વાત ચાલતી હતી. તો પૈસાથી ખરીદવાની કે એની જરૂર નથી, પણ જેમ તમે ચિત્રવાળી નાના હતા ત્યાં વાર્તા વાંચતા હતા ગુજરાતીમાં, એટલે આપણે ઇનશોર્ટ ચિત્ર જોઈએ ને 2-3 એટલે આપણને ખબર પડી જાય કે આ ચિત્રમાં આવું થયું હશે, વાર્તા આવી છે. તો એવી વાર્તાઓ પણ ઇંગ્લિશમાં બહુ ઇઝી શબ્દોની મળે છે. એટલે એવું બધું વાંચવાનું રાખો તો તમને બોલવામાં અને લખવામાં વાંધો નહીં આવે. નહીંતર 4 વાક્ય બોલવા હશે તો નહીં ફાવે. ચલો, શોર્ટ ફોર્મ કોના કયા છે એ જોઈ લઈએ. Isn't, is not, aren't, are not, wasn't, was not, weren't, were not, can't, can't એને can't કહે, લે can not, hasn't, has not, haven't, have not, hadn't, had not, won't તો will not, અને wouldn't તો would not. બરોબર, અહીંયા આપેલા જ છે. ચલો એનાથી આગળ એક્સરસાઇઝ બધા જોડે છે ને બુક. ફર્સ્ટ, Ramu Dada is not a policeman. Ramu Dada isn't a policeman. Is not નું ટૂંકું રૂપ લખ્યું છે isn't. બરોબર. ચલો સેકન્ડ, they are not my cousin. એક હું લખું છું, they are not my cousin. They are not નું ટૂંકું રૂપ aren't my cousin. પૂરા વિસ્તાર. They aren't my cousin. બરોબર. ચલો એના પછી થર્ડ, તમારે જાતે બોલવાનું છે. He was not a rich farmer. He wasn't a rich farmer. He wasn't. બોલતા ભાવે સ્પેલિંગ ધ્યાનથી લખજો. બરોબર. wasn't rich farmer. ચલ ભી તું બોલ. ફોર, They weren't present. તું બેસી જા ભાઈ. હા તું જ બોલ. છે તાર જોડ બુક? હા તો 4 નંબરનું બોલ. પેજ નંબર 20. માસ નીચે કરતો કોણ છે? વાંચતા નથી આવડતું? જવાબ નહીં, વાક્ય વાંચ. They were not present There were not present in in the meeting. the meeting. તેઓ મીટિંગમાં હાજર નહોતા. તો એનું શોર્ટ ફોર્મ લખવાનું છે. વેર નોટનું શોર્ટ ફોર્મ આગળ જો મેં બતાવ્યું 1990 નંબરના પેજ ઉપર છે. હા કે ના? ઓકે બોલ. They were not. There weren't present in the meeting. ચલો ઓકે બોલ બેટા. She has not read She has not read her lessons. lessons. She
hasn't or lesson. સરસ. ચલો તું નથી લઈ લો બોલો 6 નંબરનું. We have a not a big house to live in. We have not a big house to live in. ચલો બોલો. We have a haven't big house to live in. live in. સરસ. last bench બોલ ભાઈ. 7 નંબર. એવું લખ્યું જ. The boy has not eaten for 2 days. બોલો આન્સર. The boy hasn't eaten for 2 days. કશું મૂકવાનું નથી. has not નું ટૂંકું રૂપ મૂકી દેવાનું. ના આવડે તેની નીચે લાઈન કરી લખી દેવાનું. બાકી વાંચવાનું છે તમારે તમારે જ મને જવાબ આપવાના છે. હજી પણ ઇંગ્લિશ જેને વાંચતા ના આવડે ઘરે ટ્રાય કરે. જવાબ તમારે જ આપવાના છે. ચલો બેન બોલ. 8 poor farmer will not pouch is filled. Though the poor farmer will not pouch is filled. Okay, बोलो. 9 Students will not have a holiday tomorrow. Students will not have a holiday tomorrow. Students won't have a holiday tomorrow. Will not નું શું છે short form. Will not નું short form છે won't. will not નું short form છે won't. ચલો બોલ ભાઈ. The old man cannot નું થાય can't. The old man can't walk fast. બરોબર ખ્યાલ આવ્યો. લખતા બધાને આવડે છે અને ઇંગ્લિશ હજી પણ વાંચતા ના આવડે તો ટ્રાય કરજો. અને આ તમારે જ હું એક્સરસાઇઝ તમારી જોડે જ કરાવીશ એટલે બધાને મારા પરથી બોલાવીશ. ચલો ક્વેશ્ચન 2. Replace the underlined word with the word in bracket and write negative sentence using the short form. The elephant is a big animal. બહુ સરસ. ચલો આ ડસ્ટર નથી. આ બહુ ફાઇન છે અને સરસ છે. બધાને ફાવશે. હું એક શીખવાડું છું બીજું ઘરેથી કરવાનું છે. કાલે આપણે જોઈશું. Elephant is a big animal.
કાઉન્સમાં છે રેબિટ. કાઉન્સનો શબ્દ ઉપયોગ કરવાનો છે. The rabbit is not એટલે isn't શું છે બે isn't of the animal. ખબર પડી શું કર્યું મેં? The elephant ની જગ્યાએ આપણને કાઉન્સમાં શબ્દ આપ્યો છે રેબિટ એ મૂક્યું અને is not લખ્યું કેમ કે આમાં is છે એટલે is not લખ્યું બરોબર. અને is not નું શોર્ટ ફોર્મ શું છે? isn't. ખબર પડી? ખબર પડી? ઓકે સેકન્ડ કયા દૂજો કર્યો તો બોલ બોલ યશ. સેકન્ડ એ છે the dog can swim. સરસ. the dog can swim. કાઉન્સમાં આપ્યું છે monkey. શું કરીશું? ડોગ ની જગ્યાએ શું લખીશું? the monkey can ની જગ્યાએ cannot એનું શોર્ટ ફોર્મ can't swim. ઓકે આવડ્યું? આવડ્યું કે ના આવડ્યું? સમજ પડી બધાને? ચલ બોલ બેન ત્રીજું. તું ફર્સ્ટ ભૂલી ગયા છે એમાં ટાઈમ જશે. બોલ ફર્સ્ટ ભૂલી ગયા છે. ફર્સ્ટ બોલી જઈએ. સુનંદા ઇઝ અ નર્સ. સુનંદા બોલ. સુનંદા ઇઝ અ નર્સ. સુનંદા ઇઝન્ટ ડોક્ટર. ખબર પડી? સુનંદા ઇઝન્ટ ડોક્ટર. એક્ઝામમાં આવે કે અંડરલાઈન કરેલી બસ અંડરલાઈન જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ ઉપયોગ કરીને નેગેટિવ કરો. નેગેટિવ એટલે આ નકાર કરો. ખબર પડી? હા કે ના? ચલો થર્ડ. The tiger is our national animal. Lion. Okay બોલ. Isn't. The lion isn't our national animal. બરોબર? બીજા ઘરેથી ટ્રાય કરજો. હરિઓમ થેન્ક યુ. હે બેટા